સર્વ વાલા મુક્તોની આ સેવકના પ્રેમ ભર્યા જય સ્વામિનારાયણ. ગઢડા પ્રથમનું 49મું વૈષ્ણવમું અંત દ્રષ્ટિનું તેનો સાર છે, જેની ભગવાનમાં અખંડ વૃત્તિ રહે ને તે જગતને રાખવી કઠણ પડે તે જ ભગવાનનો ભક્ત છે. બીજું, સંતની વાત સાંભળતા સાંભળતા એવા શાંત થવાય છે. ત્રીજું, અંતરમાં કે બહાર ભગવાનની મૂર્તિ સામે જોઈ રહેવું એ જ અંત દ્રષ્ટિ છે. મુક્તો જય સ્વામિનારાયણ. આપણે વૈષ્ણવમૂત વાંચીએ છીએ, તેમાં જે 3 કીધા તે આવે છે કે નહીં તે ધ્યાન દેને સાંભળજો ઓર કોમેન્ટ મેં લખજો. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877 માસ સુધી 14ને દિવસે સંધ્યા સમય સ્વામી શ્રી સહેજાનંદ મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષેથી ઓટા મધ્યે ઢોલિયા ઉપર બિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ 2 દેવીઓ બળતી હતી અને કંઠની વિશે પીળા પુષ્પનો હાર પહેર્યો હતો ને 2 હાથમાં પીળા પુષ્પના ગજરા ધારણ કર્યા હતા અને સર્વ ધોરા વસ્ત્ર પહેર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલે છે, પ્રશ્ન ઉત્તર કરો. પછી બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનને વિશે વૃત્તિ રાખવી છે તે તો સુધી જોરે કરીને રાખીએ છીએ ત્યારે રહે છે અને જગતના પદાર્થની સમ્મુખ તો એને મેરે જ રહે છે, તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનના ભક્ત હોય તેની વૃત્તિ તો ભગવાન વિને બીજે રહે જ નહીં અને તેને તો એ જ ફિકર રહે છે જે મારે જગતના પદાર્થમાં વૃત્તિ રાખવી છે તો ઘણું કઠણ પડશે. માટે પરમેશ્વરના ભક્ત હોય તેને તો જગતના પદાર્થમાં વૃત્તિ રાખવી એ જ કઠણ છે અને જે જગતના જીવ છે તેને પરમેશ્વરમાં વૃત્તિ રાખવી તે ઘણી કઠણ છે. માટે જેને ભગવાન પરમેશ્વરમાં વૃત્તિ ન રહે તે પરમેશ્વરનો ભક્ત નહીં અને જે સત્સંગમાં આવતો હોય તો એ ધીરે ધીરે સંતને વાર્તા સાંભળતા સાંભળતા પરમેશ્વરનો ભક્ત થશે. મુક્તો આ આવ્યું હતું, તમે જોયું હતું ને. પછી બ્રહ્માનંદ સ્વામીએ વળી પૂછ્યું છે, એવી રીતે ભગવાનમાં વૃત્તિ રાખવાનું શું સાધન છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એનું સાધન તો અંતરદ્રષ્ટિ છે. તે અંતરદ્રષ્ટિ શું? તો જેવા પોતાના પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે તેને મૂર્તિ સામું જોઈ રહેવું એ જ અંતરદ્રષ્ટિ. અને તે મૂર્તિ વિના ષડચક્ર દેખાય અથવા ગોલક વૈકુંઠાદિક ભગવાનના ધામ દેખાય તો પણ તે અંતરદ્રષ્ટિ નહીં. માટે ભગવાનની મૂર્તિને અંતરમાં ધારીને તે સામું જોઈ રહેવું અથવા બહાર ભગવાનની મૂર્તિ સામું જોઈ રહેવું તેનું નામ જ અંતરદ્રષ્ટિ. અને તે મૂર્તિ વિના બીજે જ્યાં જ્યાં વૃત્તિ રહે તે સર્વ બાહ્ય દ્રષ્ટિ છે. પછી વળી શ્રીજી મહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા છે, હવે તો બે જણ થઈને સામસામા પ્રશ્ન ઉત્તર કરો. પછી ઘણી વાર સુધી પરમેશ્વરને પરસ્પર પ્રશ્ન ઉત્તર કર્યા. તેને સાંભળતા થકા શ્રીજી મહારાજ તેમની બુદ્ધિની પરીક્ષા કરતા હતા. ઇતિ વૈષ્ણવ ગઢડા પ્રથમનું 49મું પૂરું થયું. મુક્તો આમાં શું આવ્યું? તો પહેલામાં શ્રીજી મહારાજે કહ્યું છે, અમારી મૂર્તિમાં વૃત્તિ ન રહે તે અમારો ભક્ત નહીં. મુક્તો સાંભળજો. બીજામાં અમારી મૂર્તિ સામું જોઈ રહે તે અંતદ્રષ્ટિ છે અને મૂર્તિ વિના બીજું વૃત્તિ રહે તે બાહ્ય દ્રષ્ટિ છે. તો મહારાજે કયો પ્રશ્ન પૂછ્યો? પહેલા પ્રશ્નમાં તમારે વિશે વૃત્તિ જોર કરીને રાખવી છે ત્યારે રહે છે એમ બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું. તે બ્રહ્માનંદ સ્વામી તો અનાદિ મુક્ત હતા, તેમને જોર કરીને વૃત્તિ રાખવી છે એમ કેમ પૂછ્યું હશે? પછી ઉત્તર આપ્યો, સાધનિકને ઉપદેશને માટે સર્વના ભેરા ભરીને પૂછ્યું છે પણ પોતાના માટે પૂછ્યું નથી. એ તો અનાદિ મુક્ત હતા ને શ્રીજી મહારાજ ભેરા બીજા જીવના કલ્યાણને અર્થે આવ્યા હતા, એમનું અજાણ્યું કોઈ નહોતું. બીજો પ્રશ્ન પૂછ્યો, મૂર્તિમાં તો વૃત્તિ ન રહે પણ મહારાજની આજ્ઞા યથાર્થ પારે તે ભક્ત કહેવાય કે કેમ? તો તેનો ઉત્તર તમે કોમેન્ટમાં લખશો. જય સ્વામિનારાયણ. લાઈક, શેર और સબસ્ક્રાઈબ.